નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ વિષયાંક યુનિટ 5 તમારા ધોરણ 5 નું બધાને અવાજ બરાબર ક્લિયર આવે છે? મારો અવાજ સંભળાય છે? ઓકે, ચલો તો શરૂ કરીશું. તમારું ધોરણ 5 નું અંગ્રેજીનું આઈડિયલનું પુસ્તક કાઢ્યું દરેકે? યસ. लास्ट में આપણે યુનિટ 5 માં એક્ટિવિટી 1 હેલ્પર ના નામ, વર્ક અને પ્લેસ ઓફ વર્ક આપણે કર્યું હતું. આજે આપણે એમાં નેક્સ્ટ કરીશું. નીચે એક પોયમ આપેલી છે, રાઇમ્સ છે, એ હું તમને એક્સપ્લેન કરું છું. તમારે પણ જોડે જોડે સમજવાનું છે અને એની અંદર જે અઘરા સ્પેલિંગ છે એ હું અહીંયા બોર્ડ ઉપર લખું છું. તમારે મારી જોડે એ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારી અંગ્રેજીની પાકી નોટ એટલે કે 4 લાઈનની નોટબુકમાં લખવાનું છે. એક સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ 3 વખત. હા, અત્યારે લખશો તો પણ ચાલશે અને પછી લખશો ને તો પણ ચાલશે. મેમ, હા બાજી ફોટા મળી જશે? હા બેટા, ગ્રુપમાં ફોટો ને બધું સ્ક્રીનશોટ મળી જશે. ઓકે, થેન્ક યુ મેમ. ઓકે, ચાલો તો હવે પોએમ શરૂ કરું. The potter is busy making pots. શું લખ્યું છે? The potter is busy making pots. પોટર એટલે કોણ થાય? કુંભાર. પોટર એટલે કુંભાર. તો જોડે જોડે હું સ્પેલિંગ પણ લખતી જાઉં છું, તમારે પણ મારી સાથે લખતું જવાનું છે અને તમારે આ બધા સ્પેલિંગ પાકા પણ કરવાના છે. P O T T E R પોટર. પોટર એટલે કુંભાર. The potter is એટલે છે. busy એટલે વ્યસ્ત. busy નો અર્થ શું થશે? વ્યસ્ત. તો આપણે લખીશું B U S Y busy એટલે વ્યસ્ત. The potter is busy making pots. make એટલે બનાવવું અને pot એટલે માટલા. કે કુંભાર છે એ માટલા બનાવવામાં વ્યસ્ત છે. કુંભારનું કામ શું છે? માટલા બનાવવાનું છે. make એટલે બનાવવું, M-A-K-E make એટલે બનાવવું. પોટ એટલે માટલું અથવા ઘડો પણ લખી શકો. પોટ એટલે માટલું. નેક્સ્ટ, The farmer is busy with farming. ફાર્મર એટલે શું થાય? ખેડૂત. is એટલે છે, busy એટલે વ્યસ્ત, with એટલે સાથે. farming એટલે ખેતી. એટલે કે ફાર્મર એટલે ખેડૂત છે એ ખેતી કરવામાં વ્યસ્ત છે. તો આપણે સ્પેલિંગ લખીશું ફાર્મર, F-A-R-M-E-R ફાર્મર એટલે ખેડૂત. નંબર 6 ફાર્મિંગ, F-A-R-M-I-N-G ફાર્મિંગ એટલે ખેતી. બિઝી એટલે વ્યસ્ત, બરાબર, કે ખેડૂત છે એ ખેતી કરવામાં વ્યસ્ત છે. The tailor is busy cutting the clothes. ટેલર એટલે શું થાય? દરજી. બિઝી એટલે કે વ્યસ્ત, કટિંગ એટલે કાપવું અને ક્લોથ એટલે કપડા. કે દરજી છે એ કપડું કાપવામાં વ્યસ્ત છે. કટ એટલે કાપવું. નંબર 7 પહેલા લખીશું. આ દરેક જે હેલ્પરના નામ જોડે જોડે હું લખું છું એ તમારે ખાસ પાકા કરવાના છે. T-A-I-L-O-R ટેલર. ટેલર એટલે દરજી. ક્લોથ
એટલે કપડા લખીશું CLOTH ક્લોથ એટલે કપડા પછી નીચે એન્ડ સ્ટીચિંગ 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 સ્ટીચ એટલે સીવવું કે સીવણ 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 એમ કે સીવવું 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 સ્ટીચ એટલે સીવવું STITCH સ્ટીચ એટલે સીવવું પછી નીચે The driver is busy with driving ડ્રાઈવર એટલે વાહન ચાલક ડ્રાઈવર એટલે શું થશે વાહન ચાલક ડ્રાઈવર શેમાં વ્યસ્ત છે વાહન ચાલક છે એ હાંકવામાં ડ્રાઇવિંગ એટલે કે હાંકવું એટલે કે વાહનને હલાવવું એ હલાવવામાં વ્યસ્ત છે તો આપણે ડ્રાઈવરનો લખીશું સ્પેલિંગ DRIVER આ દરેક સ્પેલિંગ વ્યવસ્થિત તમારે પાકા કરવાના છે ડ્રાઈવર એટલે વાહન ચાલક કે ડ્રાઈવર છે એ વાહન ચલાવવામાં વ્યસ્ત છે એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ સ્કેલ એટલે માપવું એન્જિનિયરનું કામ શું હોય માપવાનું તેમ કે છે એન્જિનિયર છે એ માપવામાં વ્યસ્ત છે તો હવે એન્જિનિયરનો સ્પેલિંગ લખશું નંબર 11 એન્જિનિયર એન્જિનિયર એટલે ઇજનેર નેક્સ્ટ પછી શું છે The teacher is busy with the children ટીચર એટલે શિક્ષક અને ચિલ્ડ્રન એટલે કે બાળકો એટલે કે વ્યસ્ત શિક્ષક છે એ બાળકની સાથે વ્યસ્ત છે તો હવે ટીચરનો સ્પેલિંગ લખશું આપણે શું બેટા નવમામાં STITCH સ્ટીચ એટલે સીવવું ટીચર ટીચર એટલે થશે શિક્ષક એના પછી લખશું આપણે ચિલ્ડ્રન હા હા બેટા ચિલ્ડ્રન એટલે બાળકો ચિલ્ડ્રન એટલે બાળકો કે શિક્ષક છે એ બાળકોને સાથે વ્યસ્ત છે પ્લેઇંગ સ્ટડીંગ એન્ડ ટીચિંગ પ્લેઇંગ એટલે રમવું સ્ટડીંગ એટલે ભણવું એન્ડ ટીચિંગ ટીચિંગ એટલે કે શીખવવું ભણાવવું તો ટીચર શેમાં વ્યસ્ત છે બાળકો સાથે વ્યસ્ત છે રમાડવામાં ભણાવવામાં અને પ્લેઇંગ સ્ટડીંગ એન્ડ ટીચિંગ શીખવવામાં તો લખશું પ્લે એટલે રમત એ તમને ખ્યાલ હશે પણ હવે આપણે લખશું સ્ટડી STUDY સ્ટડી એટલે ભણવું અને ટીચિંગ એટલે કે શીખવવું અથવા તો ભણાવવું TEACH ટીચ શીખવવું પછી નેક્સ્ટ સામેનું પેજ જોજો પાના નંબર 29 The photographer is busy with clicking ક્લિક એટલે કે ફોટો પાડવાની ક્લિક એમ ફોટોગ્રાફર છે એ ફોટો પાડવામાં વ્યસ્ત છે The seller is busy with selling seller એટલે કે વેચનાર is busy with selling એટલે કે વેચવું સેલર છે એટલે કે વેચનાર છે એ વેચવામાં વ્યસ્ત છે નંબર 16 સેલર SELLER સેલર એટલે વેચનાર
અને પછી લખીશું સેલિંગ S E double L સેલ એટલે વેચવું. નેક્સ્ટ શું લખ્યું છે? ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. કાર્પેન્ટર એટલે સુથાર, બિઝી એટલે કે વ્યસ્ત, વિથ એટલે સાથે, હિઝ એટલે તેનું અને વુડ એટલે લાકડું, કે સુથાર છે તેના લાકડા સાથે વ્યસ્ત છે. તો આપણે કાર્પેન્ટર નો સ્પેલિંગ લખશું C A R P E N T E R કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથાર. પછી લખશું વુડ WOOD વુડ એટલે લાકડું. મેઝરિંગ કટિંગ એન્ડ જોઈનિંગ. મેઝર એટલે માપવું, મેઝર એટલે શું થશે? માપવું. નંબર 20 મેઝર MEASUR મેઝર એટલે માપવું. મેઝરિંગ કટિંગ એટલે કે કાપવું, કાપવું અને જોઈનિંગ જોઈન્ટ એટલે જોડવું, કે માપવામાં, કાપવામાં અને જોડવામાં. સુથારનું કામ છે એ લાકડા કાપવાનું છે. તો એ લાકડા કાપીને શું કરે છે? પહેલા માપે છે, પછી એને કટ કરે છે અને પછી એને જોડીને એમાંથી ફર્નિચર બનાવે છે. પછી ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર, કે લોયર એટલે વકીલ, બિઝી વિથ લો એન્ડ ઓર્ડર એટલે કે વકીલ છે એ કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. લોયર લખીશું LAWYER લોયર એટલે વકીલ. નેક્સ્ટ પછી શું લખ્યું છે? ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિસિંગ, કે પોલીસ છે એ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. પોલિસિંગ એટલે કે એની વ્યવસ્થાને જાળવવું. પોલીસમેન એટલે કે પોલીસમેન. ધ શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂઝ. શૂમેકર એટલે કે એક ટાઈપનું કોબલર એટલે કે મોચી. શૂમેકર એટલે શું થાય? મોચી. શું એટલે આપણા શૂઝ જૂતા અને મેક એટલે બનાવવું, જૂતાને બનાવનાર. તો અહીંયા હું લખું છું શૂમેકર શૂમેકર એટલે કે મોચી. કોબલર એટલે પણ મોચી થશે. મોચી છે એ પગરખા, પગરખા. શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂઝ. શૂઝ એટલે કે જૂતા, પગરખા. મોચી પગરખા સમા કરવામાં વ્યસ્ત છે. વિથ સ્ટીચિંગ રેડ ટેટિંગ એટલે કે સીવવામાં, ચોટાડવામાં અને ટપટપમાં. વિથ સ્ટીચિંગ એટલે કે સીવવું. સ્ટીકિંગ એટલે ચોટાડવું. તો લખીશું આપણે સ્ટીકિંગ STICHING સ્ટીકિંગ એટલે ચોટાડવું. The dancer is busy with dancing, કે ડાન્સર એટલે કે નૃત્યકાર. બરાબર, ડાન્સર છે એ નૃત્ય કરવામાં વ્યસ્ત છે. ડાન્સ એટલે કે ડાન્સિંગ કરવું, અભિનય કરવો, નૃત્ય કરવું, કે નૃત્યકાર છે એ નૃત્ય કરવામાં વ્યસ્ત છે. નંબર 24 ડાન્સર
DANCER ડાન્સર એટલે નર્તક અથવા તો નૃત્યકાર. એના પછી નેક્સ્ટ ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. સિંગર એટલે કે ગાયક, ગીતોને જે ગાય એને શું કહેવાય? સિંગર કહેવાય. ગાયક હોય એને સિંગર કહેવાય. ઇઝ બિઝી વિથ સિંગિંગ. સિંગિંગ એટલે ગાવું, સિંગ એટલે ગાવું, કે જે ગાયક છે એ ગાવામાં વ્યસ્ત છે. તો આપણે લખીશું સિંગર SINGER. સિંગર એટલે ગાયક. પછી નેક્સ્ટ SING. સિંગ એટલે ગાવું, ગાવામાં વ્યસ્ત છે. પછી નેક્સ્ટ ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. પ્લેયર એટલે કે ખેલાડી, રમતવીર, કે જે ખેલાડી છે ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. પ્લેઇંગ એટલે રમવું, કે જે ખેલાડી છે એ રમવામાં વ્યસ્ત છે. તો આપણે લખીશું નંબર 27 માં પહેલા લખીશું પ્લેયર PLAYER. પ્લેયર એટલે ખેલાડી અને પ્લે એટલે રમવું, એ તમને ખ્યાલ જ હશે. કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. કિકિંગ એટલે કે લાત મારવી, થ્રો એટલે ફેંકવું અને બેટિંગ એટલે કે બેટિંગ કરવી. રમતવીર છે શું કરે છે? લાત મારે છે, ફેંકે છે અને બેટિંગ કરે છે. તો આપણે લખીશું થ્રો એટલે ફેંકવું THROW. થ્રો એટલે ફેંકવું. બરાબર? તો આ હતી આપણી પોયમ. આ દરેકને વ્યવસ્થિત રીતે સમજાણી હશે. છતાં પણ તમને આમાં કઈ કન્ફ્યુઝન લાગે તો પૂછો. ચલો, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો બોલો. કોઈને કઈ પ્રશ્ન? હા બેટા. 23 માં પણ શું લખેલું છે? 23 માં સ્ટીકિંગ STICHING. સ્ટીકિંગ એટલે ચોંટાડવું. પછી મેમ હા બાકી નોટમાં પેન્સિલ લખવાનું. ના, પેન્સિલ થી જ લખવાનું. પેન્સિલ થી જ લખવાનું છે, પેન થી નથી લખવાનું કોઈએ. પછી નેક્સ્ટ મેમ હા અત્યારે